બોલીએ શ્રી કૃષ્ણ ભગવાન કી જય। આપણે 24માં કડવામાં જેમ જોયું એમ સર્વે શ્રોતાઓ મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। પાંડવો સાંજ પડે ને પોતપોતાના આયુધ લઈને રમવા જાય છે। જો આગળ કેવા રમે છે। વૈષમ પાએ એણી પેર બોલ્યા સુણ જન્મે જય રાય। વિસ્તારી તુજને સંભળાવું આધ પરવ મહિમાય। વન વિશે જઈને રમત રમતા તેમાં ધર્મ સતવાદી। રેણું ને ચાળી કરે રૂપાળી બેસવાની રાજગાદી। વન વિશે જઈને રમત રમતા તેમાં ધર્મ સતવાદી। રેણું ને ચાળી કરે રૂપાળી બેસવાની રાજગાદી। મન થકી માને રાજાસન સહદેવ છૂટા ફરે। અર્જુનજીનું તો બાણ ચડાવે પોંદડાવી દે સરે। ઝાડ તાડતા કિનેર વિધે સહદેવ સાબાસી ભાખે। પુષ્પ વીણીને હાર કરીને નિકુળ ગળામાં નાખે। જુઓ હું કેવો દેખાઉં ભાઈઓને દેખાડે। નાના ઝાડોને બાથ ભીડાવી ભીમસેન ખેંચી કાઢે। ઉછલે કૂદે તોફાન કરે મસ્તાનો થઈને માલે। વાઘવરુ જીવ જંતુ ને જોવે ઝડપ જઈને ઝાલે। ત્યારે ઋષિ વૈશંપાય જન્મેજય રાજાને કહે છે કે સાંભળ રાજન, સાંજ પડે અને તેઓ પાંચે માતા કુંતાના પાંડુ રાજાના તન છે એ જંગલમાં જઈને રમત રમે છે। અને કેવી રમત રમે છે તેમાં ધર્મ સત્યવાદી છે। તેઓ રેણું એટલે ધૂળને માટીને ચાળીને રૂપાળી બનાવે છે એકદમ સરસ, અને બેસવાની રાજગાદી બનાવે છે। તેઓ મનથી રાજ્યાસન માને છે તે રાજગાદીને, અને સહદેવજી ત્યાં એમના એમ છૂટા ફરે છે ચોપડી વાંચતા વાંચતા। અર્જુનજી જે છે એ બાણ ચડાવે છે અને પોદડાને વિધે છે, અને મોટા મોટા ઝાડો જોઈ જોઈને એને વિધે છે। અને સહદેવ એમને ફરતા ફરતા શાબાશી આલે, વાહ મારા ભાઈ વાહ, શાબાશ શાબાશ। અને પુષ્પ વીણી અને નિકુળજી એનો હાર બનાવીને ગળામાં નાખીને ફરે છે, અને બીજા ભાઈઓને કહે છે કે ભાઈ હું કેવો દેખાઉં છું। એવા પાંચે પાંચ નાનકડા રમત રમે છે। અને જે ભીમસેન છે એ નાના નાના વૃક્ષો ઝાડોને બાથ ભીડાઈ ભીડાઈને ભીમસેન એને ખેંચી કાઢે છે। એ ઉછળે છે, કૂદે છે, મસ્તાનો થઈને ફરે છે। જેમ જંગલમાં વાઘ ફરતો હોય, સિંહ ફરતો હોય, એમ વાઘવરુ જીવ જંતુને જેને જુએ એને ઝડપ જઈને પકડે છે। એવી ભીમસેન પણ ત્યાં રમત રમે છે। એ રીતે રોજ રમત રમે। એ રીતે નિત્ય રમત રમે સોભળ તો રાજન। હસ્તિનાપુરમાં ગાદીએ રે બેઠો રાજા દુર્યોધન।
બાજુ વૈજનાથ ઝારખંડના જંગલમાં જ્યાં પાંડુ રાજા 13 વર્ષ તીર્થયાત્રાએ ગયેલા છે ત્યાં છે, ત્યાં ઉછળકૂદ કરીને મોટા થાય છે. અને આ બાજુ હસ્તિનાપુરમાં સમયનો વહાણ વીતી ગયા છે. દુર્યોધન મોટો થયો, 11-12 વર્ષનો થયો છે ત્યારે દુર્યોધનને ગાદીએ બેસાડ્યો છે. એમ વૈશંપાય ઋષિ જન્મેજયને કહે છે. આંધળે ગાદી એને રે આપી જાણી મોટો સંતાન. રાધે દાસી નો કુંવર કર્ણ તેને કર્યો પ્રધાન. દુર્યોધન ને બેન એક છે તેનો સ્વામી જે, જયદ્રથ એવું નામ છે એનું થયો કારભારી તે. તેમાં મોટો કારભારી શકુની મામાને સાર. ભગવત ભૂરી થવા સુશર્મા તે સૌ કરે કારભાર. તેમાં મોટો કારભારી રે કીધો શકુની મામાને સાર. ભગવત ભૂરી શ્રવાસુ શર્મા તે સૌ કરે કારભાર. હવે એવી રીતે આ રાજાએ એના રાજ્યમાં એવી રીતે પ્રધાન બનાયા છે. આંધળે એને ગાદી આપીને દુર્યોધનને ગાદીએ બેસાડ્યો છે. રાધા દાસીનો જે કુંવર કર્ણ છે એને પ્રધાન બનાવ્યો છે. દુર્યોધનની એક બેન છે પરણાયેલી, એના સ્વામી જે છે જયદ્રથ એને કારભારી બનાવ્યો છે. અને સૌથી મોટામાં મોટો કારભારી શકુની મામાને કર્યો છે. બીજા કોઈ ભગવત ભૂરિશ્રવા સુશર્મા એ બધા નાના મોટા કારભાર કરવા માટે વળગાડ્યા છે. એ રીતે એ રાજ્ય ચલાવે દુર્યોધન કુરમતી. પાંડુ રાજાને યાત્રા વિશે પત્ર લખતો નથી. પેલી બાજુ પાંડુ રાજા યાત્રામાં છે, આ દુર્યોધન રાજ ચલાવે છે, પણ કઈ પાંડુ રાજાના સમાચાર લેવા પત્ર વ્યવહાર પણ કાંઈ નહીં. અને અમે મિત્રો માફ કરશો, એક વાક્ય કહું છું કે જીવનમાં સત્યની નાવ ઉપર જે ચાલતો હોય ને એને ઘણો સમય એકલું અતુલું પણ રહેવું પડે છે. એનું કોઈ નથી હોતું. પાંડવ વન વિશે રે ઉછરે છે એવામાં શું થાય. મધરાત્રે ગયો પાંડુ રાજા કરવા લઘુ શંકાય. જઈ બેઠો એક ઝાડની નીચે પાંડવો નો જે તાત. એવા સમયે વૃક્ષ ઉપર ઘુવડ બોલ્યો સ્વભળ પક્ષણી વાત. હવે આ બાજુ પાંડવો ત્યાં વન વિશે ઉછરે છે. દુર્યોધન કઈ સમાચાર લેતો નથી. એવામાં આ બાજુ શું થાય છે? પાંડવો છે ત્યાં કે મધ્યરાત્રિ થઈ છે અને પાંડુ રાજા લઘુશંકા કરવા માટે ઉઠ્યા છે. તેઓ લઘુશંકા કરવા માટે જાય છે તો એક વૃક્ષની નીચે જઈને તેઓ લઘુશંકા કરવા બેઠા છે. તો એ વૃક્ષ ઉપર એક ઘુવડ અને ઘુવડી રહે છે. ઘુવડ એની પક્ષીણીને વાત કરે છે.
ઘુવડ બોલ્યો છે કે પક્ષણી, આ વૃક્ષ નીચે જે મનુષ્ય બેઠો છે તેનું જે કાળજું ખાય તે પ્રાણીને ઘેર બેઠા ત્રિલોકનું જ્ઞાન થાય. કે છે આ ઝાડની નીચે જે મનુષ્ય લઘુશંકા કરે છે ને, એ મનુષ્યનું જો કાળજું કોઈ ખાય ને તો એ પ્રાણીને ઘરે બેઠા ત્રિલોકનું જ્ઞાન થાય, એટલો સત્યવાદી છે પક્ષણી. તે વાત સાંભળી પાંડુ રાજાએ, જ્યારે હું મરવાનો થઈશ તે વેળા મારા 5 પુત્રોને આ વાત હું કહીશ. એવું મનમાં દ્રઢ કરીને જય કર્યું છે શયન. એવામાં એક દિન 5 ભાઈ રમવા ગયા છે વન. પાંડુરાજાએ વાત સાંભળી અને મનમાં ગાંઠ વાળી દીધી છે કે હું જ્યારે મરવાનો થઈશ ને ત્યારે મારા 5 પુત્રોને આ વાત કરીશ. એવો મનમાં દ્રઢ કરી અને પાંડુરાજા જઈને શયન કર્યું છે. એવામાં ફરી 2-4 દિન થાય છે ત્યારે 5 ભાઈઓ રમવા ગયા છે વનમાં. એવામાં એક દિન 5 ભાઈ રમવા ગયા છે વન. કૂતા ગયા છે ગંગાએ રે નાવા, માદરી તંબુએ ઠામ. 5 ભાઈ રમવા ગયા છે, કુંતા ગંગાજીએ નાવા ગયા છે અને માદરી ત્યારે તંબુમાં છે ત્યાં. અને પાંડુરાજા, આયુષ પાંડુરાજાનું પૂરું થાય છે. પેલો શ્રાપનું હવે કામ કરશે. કામ પ્રગટ્યો છે પાંડુરાજાને. કામદેવ એનું એકદમ જાગૃત થયો છે. તેથી કામિનીનો કર ઝાલ્યો, માદરીએ કર્યો છે સોર. તો પણ પાંડુરાએ ન મૂકી શું અબળાનું જોર. માદરી કહે છે કંથ મારા છે બ્રાહ્મણીનો શ્રાપ, જરૂર જાશે જીવ તમારો સમાવો પરિતાપ. છોકરાઓને રજળાવશો રે રણમાં આવે મને અપવાદ. તો પણ પાંડુએ ન માન્યું, મરવાનો ચાલ્યો નાદ. પાંડુરાજાએ ન માન્યું. માદરી કહ્યું તો પણ ન માન્યું. માદરી કહ્યું કે તમને શ્રાપ છે બ્રાહ્મણીનો અને જરૂર તમારો જીવ જશે, માટે ભલા થાઓ. કામ વ્યાપ્યો બ્રાહ્મણી નો શોપ નડ્યો. પાંડુ રાજા ઉછળીને મરણ તુલ્ય થઈ પડ્યો. પેલી સતીનો શ્રાપ નડ્યો અને પાંડુ રાજાને કામ વાપ્યો એટલે એકદમ ઉછળીને જમીન ઉપર પડ્યા છે, મરવા જેવા થયા છે. એટલે માદરી બહાર નીકળી, ઉપજ્યો સંતાપ શોક. આંસુડા પાડીને રડવારે લાગી, કારમી મોકી પોક. પાંડુરાજા મરણતુલ થઈને પડ્યા છે એટલે માદરી બહાર નીકળી અને એ પણ જોરશોરથી રડવા માંડી, આંસુ પાડીને. એટલે સૈન્યનું લોક ગભરાયું, રડવા લાગ્યું સૌ કોઈ. કુંતા ગઈ છે ગંગાજીએ, ત્યાં એને ખબર હોય. કુંતાજી ગંગાજીએ નાવે છે એમને ખબર પડી. તેવી જ તે ત્યાં દોડતી રે આવી, કાળજડું ક્યાં બાળ્યું. માદરી તું બહેન તુલ્ય હતી પણ હોકનું હાટો વાળ્યું.
કુંતાજી આયા છે અને રુદન કરવા માંડ્યા છે કે માદરી તું બેન જેવી હતી પણ તે આજે શોકનો સાટો વાળ્યો મારો. છોકરાને તે રણમાં રજલાવ્યા નથી દીઠું ઘર ગામ. અરે રે સાચી હો કે તું શત્રુ વર્યા રહ્યો નહીં કામ, તારે વસ રહ્યો નહીં કામ. કુંતાજી રુદન કરતા કરતા કહે છે કે માદરી તને તો બેન જેવી જાણીતી પણ તે શોકનું સાટું વાળ્યું. આપણા છોકરાને તે રણમાં રજળાવ્યા, હજી આપણે ઘર ગામ દીઠું નથી. કયું નગર છે, કયું ગામ છે, કયું ઘર છે, છોકરાએ નથી જોયું, તેને મેં જોયું નથી. અરે રે સાચી શોક કે તું સાચી હોક થઈ મારી, તારે વસ ન રહ્યો કામ. માદરી કહે વાંક નથી બાઈ મિથ્યા ન ધરશો રોષ. ઘણું કયું પણ કંથે ન માન્યું, આવ્યો મારે શીશ દોષ. એમ કઈ સૌ રડવા લાગ્યા પુત્ર ગયા છે વન, તે કાંઈ જાણતા નથી ત્યાં શું થયું વિઘન. માદરીને કુંતા કહે છે કે તે રણમાં રજલાવ્યા ઘર ગામ દીઠું નથી, તું આજે સાચી શોખ થઈ મારી. એટલે માદરી કહે કે બાઈ મારો વાંક નથી, મિથ્યા મારી ઉપર રોષ ન ધરો, પણ મારો કયો આપણા કંથે ન માન્યો એટલે મારે શીશા દોષ આવ્યો છે. એમ કહીને બધા પાછા રડવા લાગ્યા છે. પાંડુ રાજા ત્યાં પડ્યા છે. પાંચે પાંડવ વનમાં ગયા છે, તે કંઈ જાણતા નથી. હવે ત્યાં શું વિઘન થયું છે એમને શું ખબર હોય બાળકોને તો. ભીમ જરા રમવા ગયો આઘો વાઘ ત્યાંથી એક ચાલ્યો, વૃકોદરે દેખી દોટ મૂકી બગલમાં ગ્રહી ઘાલ્યો. પકડી લાવ્યો ભ્રાતની પાસે આજ મૂછો મરડાવું. ચારે આયા છો લાગમાં તો આ વાઘ હું કહેડાવું. ભીમ પેલી બાજુ રમતો રમતો થોડો આઘો ગયો એટલે એક વાઘ નજરે આવ્યો છે, તેને પકડીને એને બગલમાં મૂક્યો છે અને પછી જ્યાં બીજા ભાઈઓ હતા ત્યાં લાવ્યો છે અને બધાને ડરાવે છે મૂછો મળીને કે આજ હું તમને આ કહેડાઈશ. એટલે અર્જુન સહદેવ નિકુળ રડે છે ધર્મરાક. ઓ ભીમ ભાઈ એમ ન કરશો, શું છે અમારો વાંક. અર્જુન સહદેવ નિકુળ બધા રડે છે કે ઓ ભીમભાઈ એમ ન કરો, અમારો શું વાંક છે તમે એમ કરો છો. ભીમ કહે ખાવાનું આપે છે વેચીને કુંતા સતી, તમારા ભાગમાંથી તમે મને કેમ આપતા નથી. કે આપણી માં વેચીને આપે છે, તમે મને વેચીને કેમ નથી આપતા, તમારા ભાગમાંથી મને આપો વેચીને. અવળચંડો ન્યાય. એમ બાળકોનો તો કેવો હોય મિત્રો. ચારે ભાઈ કહે સાંભળો વીરા, માતા આપે છે લઈશું, પણ અમારા ભાગનું હવે તમને આપી દઈશું. પેલા બીકના માર્યા એમ કે છે ભાઈઓ કે અમારા ભાગનું તમને આપી દેશું, જે માં વેટીને આપશે એમાંથી. ભીમ કહે ના નથી આપતા આજ ભલો છે લાગ, હવે હું ન મૂકું કોઈ કાળે કૈડાવી દઉં વાગ. સાંભળી ચારે બંધુ નાઠા પ્રૂઠે વૂકોદર જાય, રડતા ચારે આગળ આયા તંબુની લગભગ થાય. ભીમ કે છે હવે કોઈ કાળે કૈડાવીશ. એટલે ચારે ચાર ભાઈઓ નાઠા છે, પ્રૂઠે વૃકોદર ભીમ, ભીમનું બીજું નામ વૃકોદર છે, ભીમસેન એ પાછળ છે. એટલે લગભગ તંબુની નજીક આવવા માંડ્યા છે. એટલે તંબુમાં તોફાન જાગ્યું, લૂછી નાચ્યા લોચન,
તંબુમાં જઈ તાત પાસે બેઠા એ ચારે તન. એટલે તંબુમાં તોફાન જેવું જોયું એટલે એકદમ જઈને જુએ છે તો પિતાજી પડ્યા છે, એમની જોડે જઈને બેઠા છે. એટલામાં ત્યાં ભીમ આયો, રડતા સુણ્યા સૌ કોઈ. વાઘવનમાં ફેંકી દીધો તરત ડાયો. ભીમે વાઘ ફેંકી દીધો છે ને તરત ડાયો થઈને ત્યાં આવ્યો છે. છાનો માનો શાણો થઈને ડેરા તંબુમાં પેઠો. પિતાને પોતાના જ્યાં છે પડેલા ત્યાં આવીને બેઠો. એના પિતાજી જ્યાં પડેલા છે ત્યાં આવીને ભીમ બેઠો છે. ભીમ કહે માતા તમારા સુઈ રહ્યા શું કરવા. કુંતા કહે કે કર્મ ફૂટ્યું એ તો પડ્યા છે મરવા. ભીમ પૂછે છે કે માં કેમ મારા પિતા અત્યારે સૂઈ રહ્યા છે. ત્યારે કુંતાજી કહે છે કે હવે કરમ ફૂટ્યું તો મરવા પડ્યા છે. ભીમ કહે ભલે મરણ પામો ઓરે મારા તાત. એટલે પાંડુ રાજાએ ત્યાં ઊંચો કીધો હાથ. તોય ભીમ બોલ્યો છે કઈ વાંધો નહીં, મરણ પામો મારા પિતાશ્રી. એટલામાં પાંડુ રાજાએ ત્યાં હાથ ઊંચો કર્યો છે. ભીમ કહે સર્વે રહો રે છાના, મમતા તો કોઈક કહે છે. એટલે સર્વે રહી ગયા છાના, તવ પાંડુ વધે છે. ભીમ કહે છે કે બધા છાના રહો, મારો બાપ કંઈક કહેવા માંગે છે. એટલે પાંડુ રાજા બોલ્યા છે, બધા છાના રહ્યા છે. પાંચે પુત્રો સરવાણ કરજો, કહું તેમાં દેજો લક્ષ્ય. મારા મુઆ પછી કાળજાનું મારું ગમે તે કરજો ભક્ષ. પાંચે પુત્રો રે સરવાણ કરજો, હું તેમાં દેજો લક્ષ્ય. મારા મુઆ પછી કાળજું મારું ગમે તે કરજો ભક્ષ. પાંડુ રાજા બોલ્યા છે કે પુત્રો હું કહું એમાં લક્ષ્ય રાખજો, અને મારા ગયા પછી કોઈ પણ એક જણ કાળજો ખાઈ લેજો. તેથી ત્રિકાળ જ્ઞાન થવાનું એટલી પાળજો વાણ. પુત્રોએ કહ્યું વારું પિતાજી, એટલે છૂટ્યા પ્રાણ. પછી સર્વેરે રડવા લાગ્યા, એટલે બોલ્યો છે ભેમ. કહો માતા આ મળદાને હવે તે કરશું કેમ. કહો માતા આ મળદાને હવે તે કરશું કેમ. પાંડુ રાજાએ કહ્યું છે કે ત્રિકાળ જ્ઞાન થશે, મારું જે કાળજો ખાશે એને એટલી વાણી પાળજો એમ કહીને પાંડુ રાજાએ પ્રાણ છોડી મૂક્યો છે. પછી બધા રડવા લાગ્યા અને ભીમ બોલ્યો કે માં હવે આ મરદાનું શું કરીએ. ત્યારે કુંતાજી કહે છે, કુંતાજી કહે એક ચંદન યજ્ઞની આથર માય જાલો. સબ ઉચકીને ચાર ભાઈ ગંગા તટ લઈ ચાલો. ભીમે જાણ્યું સૌને દુઃખ દેવું, તેથી વિશિષ શું વાધે. એવું જાણીને કટી કસીને મળદું લીધું છે ખાંધે. ભીમે જાણ્યું કે વળે બીજા ચારને દુઃખ આપવું એના કરતા એને મળદું ખભે લીધું છે. દોટ મૂકીને બહાર નીકળ્યો, પૂંઠળ સર્વે જાય. ગંગા તટે સબ લઈ આયો, સ્નાન કરાવ્યું ત્યાં.
પછી વૃકોદર કાષ્ટ લાયો, ચિતા ખડકી છે મોટી, તાતને કાળજે કર દઈને કાળજુ કાઢ્યું છે ખીચોટી. પછી ભીમ લાકડા લાયો છે ને મોટી ચિતા ખડકી છે અને પાંડુ રાજાને એની ઉપર સુવડાવી અને એમનું હાથ દઈ અને પેટની અંદરથી એને કાળજુ ખેંચીને બહાર કાઢ્યું છે. તે એક પાત્રમાં મૂકી રાખ્યું એવે વધ્યા કુંતાય, કંથ ભેગી હું બળું છું બિરાજું ચિતાની માય. ભીમે કાળજુ ખેંચી કાઢી અને એક પાત્રમાં મૂકી દીધું. એવામાં કુંતાજી બોલ્યા કે મારા પતિ ભેળી હવે હું બળું છું, ચિતામાં બિરાજું છું. માદરી કહે રે હું બળવાની આપણા સ્વામીની સાથ, કારણ કે પામ્યા મરણ મારાથી માટે માગું જોડી હાથ. માદરી કે ના બાઈ હું મરીશ, મારાથી મર્યા છે એટલે મને મરવા દે ભેગી. કુંતા કહે જો જે છોકરાને હું મરું કુળ વટે, તારાથી છું મોટી માટે મારે મરવું ઘટે. કુંતાજી કહે છે કે તું છોકરાને જોજે અને કુળવટાના લાજથી તારાથી હું મોટી છું એટલે મારે મરવું પડે. ભીમ કહે સીધ વઢી મરો છો, આ શું લેવાનો છે લાવો, તે કરતા ભાઈઓ હંપીને રહેશું બંને માતાજી આવો. ભીમ કહે છે કેમ લડો છો રળી બંને માઓ, એના કરતા બંને મરી જો ને અમે તો બધાએ હંપીને રહેશું. એટલે સહદેવને નિકુળ ધર્મ અર્જુનજી તરફડ્યા, ઘણી માયા કુંતાજીની માટે તેને બાજી પડ્યા. એટલે સહદેવ નિકુળ ધર્મ અર્જુન બધા કુંતાજીને બાજી પડ્યા છે. કુંતાજીની ઘણી માયા છે એમને બધાને, તેને બાજી પડ્યા. તવ માદરી કહે મને રજા દો તમારી પુત્રોની માયા, તમ વિના તે સોસાઈ જાશે ગાળી નાખશે કાયા. માદરી કહે છે કે બેન મને જવા દો, અને આ બધા પુત્રોને પણ તમારી માયા લાગેલી છે, તમારા વિના એમની કાયા સોસાઈ જશે અને એમની કાયા ગળી જશે. તવ કુંતાએ રે આજ્ઞાએ આપી કાષ્ટ ચિતા મારે પેઠી, પોતાના પતિનું મસ્તક ખોળે લઈને બળવા બેઠી. ત્યારે માદરી પાંડુ રાજાની સાથે સતી થાય છે. પાંડુ રાજાનું મસ્તક ખોળામાં લીધું છે, શિવને યાદ કર્યા છે અને બેઠી છે. એટલે ધર્મે યજ્ઞ મૂક્યો સળગી ચિતા ચોપાસ, ભીમે ડોગલી કાળજા કેરી ઉપર મૂકી કરી ક્યાસ. ભીમે પેલું કાળજાનું ડોગલું છે એ તૈયાર કર્યું છે. ધર્મરાજાએ અગ્નિ મૂકી એટલે ભીમે ડોગલાને પણ ભેગું ચડવા માટે મૂક્યું છે. ભીમે ડોગલી કાળજા કેરી ઉપર મૂકી કરી ક્યાસ. કાળજો તાતનું ભક્ષણ કરવું અભક્ષા ભક્ષ કહેવાય, પણ બાફીને વાસના રે લેવી ભક્ષ કર્યા તુલ્ય થાય. એમ વિચાર કરે છે કે બાપનું કાળજો ભક્ષણ કરવું તે તો અભક્ષા ભક્ષ કહેવાય, પણ એને બાફીને વાસના લેશું એટલે ભક્ષ કર્યા જેવું જ ગણાય.
એમ જાણીને રે બાફવારે મૂક્યું જ્ઞાન થવા સાક્ષાત દ્વારકામાં શ્રી કૃષ્ણજીએ એ બધી જાણી વાત. હવે આ બાજુ એમને વિચાર કર્યો છે કે ડાયરેક્ટ આપણે રાંધીને ખાશું તો અભક્ષા ભક્ષ કહેવાય, એના કરતાં બાફીને વાસના લેશું એટલે ભક્ષ કર્યા તુલ્ય જ ગણા છે. એમ જાણીને એમને બાફવા મૂક્યું છે કાળજાને ડોગલામાં. એક એમને જ્ઞાન થવાનું છે સાક્ષાત. એટલામાં દ્વારિકામાં ભગવાન શ્રી કૃષ્ણને ખબર પડે છે આ બધી વાતની. જાણ્યું કે કાળજાની વાસ લેશે ત્રિકાળનું જ્ઞાન થાશે, પછી મારો કોઈ ભાવ નહીં પૂછે મમતુલ્ય તે તો ગણાશે. કૃષ્ણ ભગવાને વિચાર કર્યો છે કે તો કાળજાની જો ભક્ષ લેશે તો મારા તુલ્ય ગણાશે, મારો કોઈ ભાવ નહીં પૂછે. તે માટે ત્યાં સંચરું ને ચરિત્ર મારું રે લડાવું, બ્રાહ્મણ વેશે પક્ષમાં પેસી જઈને કાળજું ખાવું. બ્રાહ્મણ વેશે પક્ષમાં પેસીને જઈને રે કાળજું પડાવું. કૃષ્ણ ભગવાન કહે છે કે હવે મારે ત્યાં જવું પડશે અને બ્રાહ્મણનો વેશ ધારણ કરી અને એમના ભેગો ભળી જઈ અને મારે કાળજું પડાવવું પડશે. કાળજું પડાવવા કૃષ્ણજી ને આવ્યા શ્યામ શરીર, વલ્લભ વદે ચિત્યા બળે ને તેની સામે તીર. હવે આ બાજુ કૃષ્ણ ભગવાન ત્યાં શ્યામ કલરનું શરીર બનાવ્યું છે, શ્યામ રંગનું, ને બ્રાહ્મણનો વેશ ધારણ કર્યો છે. જ્યાં ચિતા બળે છે કિનારે નદી છે ને એને સામે કિનારે આવીને ઉભા રહ્યા છે. હવે આગળ આપણે છઠ્ઠા કડવામાં જોઈશું, 26મા કડવામાં જોઈશું. માફ કરજો મિત્રો, આગળ આપણે આદ પર્વના 26મા કડવામાં જોઈશું કે પછી કૃષ્ણ ભગવાન આયા અને શું થયું. અત્યારે મારી વાણીને વિરામ આપું છું. સર્વે શ્રોતાઓને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ.